રાજનીતિમાં ડખા ન હોય તો જ નવાય, પરંતુ ડખા જ્યારે દિવસે ને દિવસે વધવા લાગે ત્યારે પક્ષ સામે પડકારો વધી જાય. એવું જ કંઈક ભાજપમાં મધ્ય ગુજરાતમાં થઈ રહ્યું છે. વિરોધ વધી રહ્યો છે અને હવે સમર્થનમાં પણ આવી ગયા છે લોકો. વડોદરાની લોકસભા બેઠક તેના ઉમેદવારોને લઈને જેટલી ચર્ચામાં છે તેનાથી વધુ ચર્ચા ઉમેદવારોને કારણે થઈ રહેલા વિવાદથી વધી છે. પહેલા નામ જાહેર થતા જ વિરોધ અને પછી પક્ષમાં ડખા. જો કે પોસ્ટર લાગ્યા બાદ તો વિવાદે જાણે કે વંટોળનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય. પોસ્ટરો તો ભાજપ પ્રદેશ પ્રમુખ અને સીએમ વિરુદ્ધ પણ લાગ્યા અને ભાજપના આ ડખા પર કોંગ્રેસ પણ ખૂબ કટાક્ષ કર્યો. મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે. કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે. એ બીકના કારણે એ લોકો બોલતા નથી. તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે, તો અમે હર હંમેશ લોકોના અવાજ બનતા રહીશું. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વિખવાદ ચરમસીમાએ છે, ઉમેદવારની સામે નારાજગી ચરમસીમાએ છે અને હકીકત છે કે ઉમેદવારે વડોદરા શહેરનો વિકાસ છેલ્લા 10 વર્ષમાં નથી કર્યો, ત્યારે ખૂબ નારાજગી લોકોમાં બી છે. આજે 2 ટર્મ સાંસદ રહ્યા, વડોદરા શહેરમાં આપણે નરી આંખે જોઈ શકીએ એવું કોઈ વિકાસનું કામ આ બેન દ્વારા થયું નથી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પણ મોટી ખાલી વાતો કરવામાં આવી છે, બાકી ડોમેસ્ટિક ફ્લાઇટ ઓછી થઈ ગઈ. એટલે આ એ લોકોનો એક આંતરિક ઝઘડાનો કોઈ ભાગ હોઈ શકે, અથવા તો પ્રજા પર ત્રસ્ત છે અને ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે કે 10 વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે. હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નહોતું. હું તો કહું છું મારા શહેરમાંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત, પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા 24/7 દોડનારાને તૈયાર કરો છો, તો આ બધાને તૈયાર કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો. વિરોધની પણ એક હદ હોય. હવે વિરોધને ડામવા સમર્થકો પણ આગળ આવ્યા છે. રંજન ભટ્ટના સમર્થનમાં પણ પોસ્ટર સોશિયલ મીડિયા પર ફરતા થયા છે અને એટલે જ આ સમર્થકોને કારણે વિરોધ વચ્ચે પણ રંજન ભટ્ટનો વિશ્વાસ અડીખમ છે. કદાચ વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બેન કેવી રીતના ઊભી રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે. પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને 30 વર્ષથી આ રાજનૈતિક જીવનમાં છું અને જિંદગીના ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા, પરંતુ મન ડગવાનું કામ નથી કર્યું. પણ મેં કીધું કે આવી પરિસ્થિતિ છે એમને બહુ. જો કે ચૂંટણી છે એટલે પ્રચારના તો અનેક રંગ જોવા મળતા હોય છે, પરંતુ હાલ તો વડોદરામાં નેતાઓના જ રંગ જોવા મળી રહ્યા છે. જો કે જ્યાં ભાજપનું એક જૂથ રંજન ભટ્ટને ટિકિટ આપવાથી નારાજ છે, ત્યાં જ ભાજપનું બીજું જૂથ રંજન ભટ્ટના સમર્થનમાં પણ છે અને એટલે જ સોશિયલ મીડિયા પર રંજન ભટ્ટના સમર્થનમાં કેમ્પેઇન પણ શરૂ થઈ ગયું છે. ત્યારે જોવાનું એ છે કે વિરોધ અને સમર્થન વચ્ચે આખરે રંજન ભટ્ટની જીતમાં ભાજપનો 5 લાખનો દાવો પૂર્ણ થશે કે નહીં. આમાં વાઇટ જ છે એ બરોબર છે, પણ હવે અમુક